ગરીબોની કસ્તુરી સમાન ડુંગળીનો ભાવ અચાનક વધી ગયો છે. ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. ગરીબોની કસ્તુરી એવા કાંદાના ભાવમાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું શાકભાજી માર્કેટ સુરતમાં છે. મહારાષ્ટ્રથી આવતી કાંદાની સપ્લાય ઓછી થતાં કાંદાના ભાવમાં વધારો થયો છે. 25 થી 30 રૂપિયાના કાંદા હાલ 40 થી 45 રૂપિયા કિલો મળી રહ્યા છે. કાંદાના ભાવમાં વધારો થવાના કારણે લોકોનું બજેટ પણ ખોરવાયું છે. ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાં ડુંગળીના પાકને નુકસાન થયું હતું, જેના કારણે ડિમાન્ડ સામે સપ્લાય ઓછો થયો છે. માંગની સામે સપ્લાય ઓછી થવાના કારણે ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. 2 મહિનાથી વધુ સમય સુધી આ ભાવમાં વધારો રહેવાની શક્યતા કાંદાના વેપારીઓ સેવી રહ્યા છે. જીતુભાઈ, અત્યારે અહીંયા જે જથ્થાબંધમાં 40 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધીના ભાવ છે. ભાવ વધવાનું કારણ જે જેટલી સપ્લાય છે એની સામે ડિમાન્ડ ઓછી છે. ખાસ કરીને સુરત જેવા એવા માર્કેટમાં એની બહુ અસર નથી હોતી, પણ જે સુરતનું માર્કેટ છે એ મહારાષ્ટ્રના બજારો પર ડિપેન્ડ કરતું હોય છે. એટલે ત્યાં જે રીતના ભાવ હોય છે તે અહીંયા જાળવવા પડતા હોય છે. કાંદાની ઘટનું કારણ જે વરસાદ જ્યારે આ પાક જ્યારે તૈયાર થયો ત્યારે જ અતિવૃષ્ટિ થઈ છે ને, અને અતિવૃષ્ટિ કરીને જે બરફના જે કે છે એ પડવાથી કાંદા વધારે ડેમેજ થયા છે. હજુ બી 2-3 મહિના સુધી રિલીફ મળે એવું લાગતું નથી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.